બોટાદ જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા આવી રહેલી 15મી ઓગસ્ટને પગલે તિરંગા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી, પીઆઈ અને પીએસઆઈ સહિત પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બોટાદ શહેરના જ્યોતિગ્રામ સર્કલ ખાતે પોલીસ તંત્ર દ્વારા જાહેર રસ્તા પર નીકળતા લોકોને તિરંગા વિતરણ કરવામાં આવ્યું હતું। જો કે હર ઘર તિરંગા લગાવીને સ્વતંત્ર પર્વની ઉજવણી થાય તેવા હેતુસર પોલીસે તિરંગાનું વિતરણ કર્યું હતું। સ્વાતંત્ર્ય પર્વ આપ સૌ જાણો છો એ રીતે નજીકમાં છે। બોટાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ પર્વ અનુસંધાને અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। એના ભાગરૂપે હર ઘર તિરંગા સરકારશ્રી દ્વારા ઉજવવાનું જે નક્કી કરવામાં આવ્યું છે, એટલે આજે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ સ્થળોએ જાહેર જનતાને ફ્લેગનું વિતરણ કરવામાં આવ્યું છે અને આવતા દિવસોમાં આ જ પ્રકારના અલગ અલગ કાર્યક્રમો જિલ્લા પોલીસ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવનાર છે।